આ છે મનોજભાઈ, મતલબ કે ટેકના વિડીયો બનાવે છે. હવે મનોજભાઈએ તેના વિશે થોડી ટાર્ગેટ કર્યો છે. એટલે ગાળ લખી છે મનોજભાઈને. એ વિડીયોમાં મને બતાવી જ નહીં. તો આ ભાઈએ આવું કરવાનું કારણ શું? નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજનો વ્લોગ થોડો અલગ પ્રકારનો થવાનો છે. મિત્રો, વાત જાણે એમ છે ને કે મારે કહેવું તો નહોતું, પણ હવે મારે કહેવું પડશે. મિત્રો, તમે આ શખ્સને તો ઓળખતા જ હશો. આ છે મનોજભાઈ, જેઓ યુટ્યુબમાં ટેકનિકલ વિડીયો બનાવે છે, મતલબ કે ટેકના વિડીયો બનાવે છે, બરાબર. હવે કાલે હું યુટ્યુબ જોતો હતો તો મનોજભાઈનો એક વિડીયો મારા સામે આવ્યો. હવે વિડીયોમાં મનોજભાઈ એવું બતાવે કે યુટ્યુબ તરફથી એક નવું ફીચર આવ્યું છે એઆઈનું, બરાબર મિત્રો. હવે મનોજભાઈએ તેના વિશે થોડી માહિતી આપી છે કે ભાઈ આ ફીચર આવવાથી આપણને ફાયદો થાય કે નુકસાન થાય, એના વિશે તેમને થોડી વાત કરી છે. હવે 2 કલાક રહીને મારા સામે આ ભાઈ જે એક્ટિવ રાહુલ તરીકે ઓળખાય છે તેમનો વિડીયો મારા સામે આવ્યો. હવે આ ભાઈએ મનોજભાઈને ટાર્ગેટ કર્યો છે. હવે ચમ ટાર્ગેટ કર્યો છે એ તો અમને ખબર નથી, પણ એવા થંબનેલમાં તમે ગાળ લખી છે મનોજભાઈને. તો મારે યુટ્યુબને કહેવું છે કે આ કયા પ્રકારનું તમે આ પરમિશન આપી છે કે જે વસ્તુ એ વિડીયોમાં મને બતાવી જ નહીં. તો આ ભાઈએ આવું કરવાનું કારણ શું? હવે એ એક્ટિવ રાહુલે એવું કહે છે કે નવા યુટ્યુબરોનો કોઈ ફાયદો નહીં અને તેમની ચેનલ ગ્રો નહીં થાય કે તેમને વોચ ટાઈમ નહીં મળે. તો મારે એક્ટિવ રાહુલભાઈને એટલું જ કહેવું છે કે તમે આવી અફવાઓ શા માટે ફેલાવો છો? તમને આનાથી શું મળે છે? તમે નવા યુટ્યુબરને તમે આવું કેમ કરો છો? કેમ તેમને નાસીપાસ થઈ જશે. રાય નવા યુટ્યુબર બધાને જોઈને જ બને છે. તમે આવા નવા યુટ્યુબરને ગેરમાર્ગે ના દોરશો. અને તમે આ જે થંબનેલમાં ગાળ લખીને મૂકી છે તો તમે કયા કારણથી ગાળ લખીને મૂકી મને એ ખબર નથી પડતી. મનોજભાઈ તો એવું કોઈ તમને એક ટાર્ગેટ નહીં કર્યો. મનોજભાઈ તો એમને ઓડિયન્સને ખાલી બતાવ્યું છે કે ભાઈ યુટ્યુબમાં નવું ફીચર આવ્યું છે તો આનાથી આપણને ફાયદો થાય કે નુકસાન થાય. ભાઈ એમાં મનોજભાઈ તો એમના ઓડિયન્સ માટે જ બનાવ્યું છે. તો ભાઈ તમે એમને આવી રીતે ટાર્ગેટ કરી એમને બેનર પર તમે આવી રીતે ગાળ ચમ લખી? મારું એ કહેવું છે. અને હું યુટ્યુબ ટીમને પણ કહેવા માગું છું કે આવા માણસો હોય તો તેમના ચેનલને બેન કરી દો, કારણ કે આ વ્યાજબી નથી. આ વાત મનોજભાઈ કોઈ બોલે જ નથી. એ મેં તો ચેનલમાં ખાલી એટલું બતાવ્યું જ છે કે ભાઈ આ ફ્યુચર આવવાથી આમ થાય. તો એ ભાઈએ સીધું ટાર્ગેટ કર્યો છે મનોજભાઈને. તો કેમ ટાર્ગેટ કર્યો ખબર પડતી નહીં. એ એક્ટિવ રાહુલભાઈને મારી વિનંતી છે કે ભાઈ મહેરબાની કરી તમે નવા યુટ્યુબરને ગેરમાર્ગે ના દોરશો. દરેક માણસ પોતાનું કામ કરે છે તો તેમને તેમનું કામ કરવા દો અને તમે નવા યુટ્યુબરોને સપોર્ટ કરો. તમને એમને નાસીપાસ ના કરાવશો, તેમના મનમાં ડર ના ફેલાવશો. તમે આવું કહેશો તો નવા યુટ્યુબરોને મનમાં એક જાતનો ડર પહેરી જાય તો બચારા એ વિડીયો બનાવી નહીં શકી. તમને મનોજભાઈથી કોઈ તકલીફ હોય તો તમે તેમને પર્સનલ મળો અને તેમને વાત કરો તો ખબર પડશે કે તમને શું તકલીફ છે. ડાયરેક્ટ તમે એમને સીધો આ રીતે બેનરમાં તમે ગાળ લખીને મૂકો એ વ્યાજબી ના કહેવાય. કોઈ માણસ હોય આ જ વાત છે કે જ્યારે કોઈ તમે વિડીયો કોઈ મૂકો અને કોઈ બીજો માણસ તમારો થંબનેલ પર તમને ગાળ લખીને મૂકો તમને કેવું લાગશે? તમે મને કહો તો તમને સારું લાગે? જે વાત તમે બોલ્યા જ નથી, ના ભાઈ તમે એમને ઓળખતા નથી, તો તમે એમનું પોસ્ટર કેવી રીતે લગાવો છો મને એ કહો. આનાથી કોઈ ફાયદો ખરો? તમારે ખાલી વ્યૂઝ વધારવા છે. વ્યૂ વધારવા માટે તમે આવું કોઈને બદનામ ના કરશો. મનોજભાઈએ કોઈ તમને ક્વેશ્ચનમાં કોઈ ગાળો બોલી છે કે તમને કોઈ બોલ્યા છે કે તમારા વિશે કોઈ એમને વિડીયોમાં તમારું નામ લઈને તમને કોઈ બતાવ્યું છે? એવું તો કોઈ કર્યું નથી. તો તમે રાહુલભાઈ કેવી રીતે મનોજભાઈનો પોસ્ટર લગાવી અને તમે એમને ગાળ લખીને પોસ્ટરમાં બતાવ્યું છે, જે વસ્તુ વિડીયોમાં સજ નહીં? તો આવું કરવાનું કારણ શું કરવાનું?
તો મારે યુટ્યુબને ટીમને નમ્ર વિનંતી છે કે ભાઈ આવા માણસોને તમે ના હોય તો બેન કરી દો. જે વસ્તુ છે જ નહીં આવો કોઈને થાય નહીં. આવી રીતે દરેક માણસ બીજાના વિડીયો ટાઇટલ લઈને ફોટા પર આયતા લગાવે તો બદનામ થાય. આ મનોજભાઈને બદનામ કરવાનો ચાન્સ છે ને. મિત્રો તમને શું લાગે છે કે મેં આ વાત ખોટી છે? ખોટી હોય તો તમે મને કહી શકો કે હા ભાઈ આ વાત ખોટી છે. મનોજભાઈ એમને કોઈ ટાર્ગેટ જ કર્યો નથી તો રાહુલભાઈએ મનોજભાઈને કેમ ટાર્ગેટ કર્યું એ મને સમજાતું નહીં. એનું કારણ મને સમજાતું નહીં. તો યુટ્યુબને હું એ જ કહું છું કે ભાઈ તમે આ વિશે થોડું વિચાર કરો. આવી રીતે કોઈના પર ગાળો લખીને ના મુકાય. હવે બેનરમાં શું કામ બનાવવું પડે? મનોજભાઈ બદનામ જ થઈ રહ્યા ને. તો મનોજભાઈને પણ હું કહેવા માગું છું કે મનોજભાઈ તમે આના પર થોડી કાર્યવાહી કરો કે તમને શું કરવા અમને આ કર્યું છે. મારો વિડીયો મનોજભાઈ તમારા જોડે પહોંચે તો હું હાથ જોડીને કહું છું કે તમે આ રાહુલભાઈને પૂછો કે તમે એમનું નામ લઈને વિડીયો બનાવ્યો છે જે તમને આવી રીતે ટાઇટલમાં તમને આવી રીતે લખીને મોકલે છે. બરાબર છે? તો મિત્રો તો આજના વર્ગમાં મારે બસ આટલું જ કહેવું છે કે ભાઈ નવા વિડીયો અમારા આવતા રહેશે. અમારે ફેમિલી વર્કની ચેનલ છે મિત્રો. અને હા જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબ ટીમને નમ્ર વિનંતી છે કે આવા વસ્તુઓ પર થોડું ધ્યાન રાખવામાં આવે. બરાબર છે મિત્રો? અને હા તો નવા મારે કહેવું છે કે તમે નવા યુટ્યુબરોને સપોર્ટ કરો, તેમને પ્રોત્સાહન આપો અને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપો કે ભાઈ તમે નવા યુટ્યુબર હોય તો તેમને સમજાવો કે તમને વિડીયોથી થોડું બતાવો કે ભાઈ નવા યુટ્યુબર તમે આવી ગલતી ના કરશો, તમે આમ ના કરશો. તમે તમારા રીતે વિડીયો બનાવો. તમારામાં જે ટેલેન્ટ હોય તમે બતાવી શકો છો. કોઈને કોમેડીનું હોય, કોઈને વ્લોગિંગ હોય, કોઈને ટ્રાવેલમાં હોય, કોઈને કુકિંગનું હોય. દરેક પોતપોતાની રીતે વિડીયો બનાવે છે તો તેમને પ્રોત્સાહન આપો. ખાલી ફોકટ કોઈને ઘેર ભાગે દોષો નહીં તમે. મારે એ જ કહેવું છે તમને.